હેલો દોસ્તો, નેહાની કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજની આપણી રેસિપી છે ગ્રીન ચટણી। આ ગ્રીન ચટણી બનાવવામાં જેટલી સરળ છે, ખાવામાં તેટલી જ ટેસ્ટી છે। તો ચાલો આજે આપણે જોઈએ ગ્રીન ચટણીની રેસિપી। આ ચટણી તમે સેન્ડવિચ, આલુ પરોઠા તથા અનેક નવી આઇટમો સાથે લઈ શકો છો। તો ગ્રીન ચટણી બનાવવા માટે સૌપ્રથમ આપણે તાજા અને ફ્રેશ શાકભાજી જેવા કે કોથમીર, મરચાં, ફુદીના, આદુ, લસણ વગેરે લઈ લઈશું। તો સૌપ્રથમ એક બ્લેન્ડરમાં અથવા તમે મિક્સરમાં બનાવશો તો તમને આસાની રહેશે। તો આજે આપણે મિક્સરમાં બનાવીએ। મિક્સરમાં બનાવવા માટે સૌપ્રથમ કોથમીરને ધોઈને મિક્સરમાં નાખો, ત્યારબાદ તેમાં ખોખાના દાણા, ત્યારબાદ મરચાં, ફુદીના, આદુ, લસણ, લીંબુ, ખાંડ, ધાણા જીરું, મીઠું અને થોડું પાણી ઉમેરો। ત્યારબાદ તેને બ્લેન્ડ કરો। થોડું પાણી ઉમેરવાથી થિકનેસ સારી રીતે જળવાઈ રહે છે ચટણીની। આ રીતે તૈયાર થઈ જશે તમારી મસ્ત અને ટેસ્ટી એવી ગ્રીન ચટણી। આવી જ નવી રેસિપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। કુકિંગ ક્વીન નેહા પટેલ।